ગુજરાત પોલીસમાં નોકરી મેળવવાની એક સુવર્ણ તક આવી છે। ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પોલીસમાં 12,472 પોલીસ કર્મચારીઓની ભરતી કરવાનું નોટિફિકેશન બહાર પાડ્યું છે। આ કુલ 12,472 ખાલી જગ્યા પર સીધી ભરતી કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવી રહી છે। ગુજરાત પોલીસમાં 12,472 પદો પર ભરતી કરવાનું નોટિફિકેશન જે બહાર પાડવામાં આવ્યું છે, જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરના બિન હથિયાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ, SRPF અને જેલ સિપાહી 3 આ પદ માટે ભરતી કરવામાં આવશે। કયા પદ માટે ભરતી કરવામાં આવશે એના વિશે પણ વાત કરીએ તો ગુજરાત પોલીસ દ્વારા 12,472 પદો પર જે ભરતી કરવામાં આવી છે, જેમાં બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં 316 પુરુષ, 156 મહિલાઓ કર્મચારીની ભરતી કરવામાં આવશે। તો બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલમાં 4,424 પુરુષ અને 2,187 મહિલા ઉમેદવારની ભરતી કરાશે। હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ SRPF પદ માટે 1,000 પુરુષ ઉમેદવાર પાસેથી અરજી મંગાવી છે, જ્યારે જેલ સિપાહી માટે 1,013 પુરુષ અને 85 મહિલા કર્મીની ભરતી થશે।